દાહોદ જિલ્લાના સંજેલી જાલોદ જવાના મુખ્ય માર્ગ ઉપર વૃક્ષ પડવાની હાલતમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે અને પવન સાથે વરસાદ પણ મન મૂકીને વરસી રહ્યો છે, છતાં તંત્ર ઉદાસીન બન્યું હોય તેમ જોવાઈ રહ્યું છે. તો તંત્ર દ્વારા તાત્કાલિક આ વૃક્ષ હટાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે, જેથી અકસ્માત થતા ટળે. સંજેલી તાલુકામાં મોટાભાગના લોકો સંજેલીમાં ખરીદી માટે આવતા હોય છે અને રાત દિવસ વાહન ચાલકો ગાડીઓ ધમધમાવી ગાડીઓ દોડાવી રહ્યા છે. તો સંજેલીથી જાલોદ જવાનો માર્ગ સંસ્કાર વિદ્યાલયથી થોડે આગળ વળાંકમાં એક વૃક્ષ પડું થઈ રહેલું લટકતી તલવારની જેમ જોવાઈ રહ્યું છે. તો કોઈ અજાણ્યા રાહદારીનો જીવ લે તે પહેલા વન વિભાગ દ્વારા તાત્કાલિક આ વૃક્ષ દૂર કરવામાં આવે તેવી વાહન ચાલકો તેમજ રાહદારીઓની માંગ ઉઠવા પામી છે. આ વૃક્ષ બાબતે વન વિભાગના અધિકારી જોડે વાત કરતા તેમણે જણાવ્યું કે અગાઉ પણ જમીન માલિકને વૃક્ષ હટાવવા વાત કરી હતી, પણ પાળ તૂટી જવાના ભયના કારણે આ વૃક્ષ દૂર કરવામાં ન આવ્યું હતું. પણ હાલ આ જમીન માલિકને વાત કરી અને સમજાવવામાં આવ્યા છે, ત્યારે આ વૃક્ષને જેસીબી લાવી હટાવવાની કામગીરી કરવામાં આવશે તેમ વન વિભાગના કર્મચારીઓએ જણાવ્યું છે. મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ, સંજેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.